એમિનો એસિડની વાત કરી હતી કે જે એસિડ દ્રાવ્ય ભાગ છે, બરાબર. ઘણા બધા એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બનાવે છે. પ્રોટીનની એક ઉદાહરણ જે છે આપણે સમજ્યા કે કેવા પ્રકારના એમિનો એસિડ જોડાય, કેવા પ્રકારનું પ્રોટીન બને, કોણ પ્રોટીન બનાવવા મદદ કરે, તો કે ડીએનએ એમઆરએનએ સંદેશો આપે, એમઆરએનએ જે છે રિબોઝોમને સંદેશો આપે. રિબોઝોમ જે છે એ ઘણા બધા જે એમિનો એસિડ છે એને વ્યવસ્થિત ગોઠવે છે અને એક ચોક્કસ પ્રોટીનની રચના બનાવે છે, બરાબર. આટલી સમજ લીધી હતી. હવે ત્યાર પછી પ્રોટીનની અંદર આપણે ટોપિક ચાલુ છે. એક સમજણ જે છે આપણે વચ્ચે જોઈ લઈએ કે જે શૃંખલા બને છે, ઘણા બધા એમિનો એસિડ આવી રીતના જોડાય છે અને વચ્ચે જે બંધ બને છે એને આપણે કયો બંધ કહીએ છીએ? પેપ્ટાઇડ બંધ કહીએ છીએ. બધા એમિનો એસિડ જોડાયેલા છે, અલગ અલગ પેપ્ટાઇડ બંધ બને છે. આ બાજુનો જે છેડો છે એન્ડ ટર્મિનલ કહેવામાં આવે છે. એટલે હું એમ કહું કે ડાબી બાજુનો છેડો છે એને એન્ડ ટર્મિનલ કહેવાય છે, અને જમણી બાજુનો છેડો છે એનો જે છેલ્લો એમિનો એસિડ હોય એને સી ટર્મિનલ કહેવામાં આવે છે. આવું કેમ? તો આપણે જ્યારે આગલા લેક્ચરમાં સમજ્યા હતા બંધારણ, હવે દરેક એમિનો એસિડનું આપણે સૂત્ર લખીએ, હું ઝડપથી તમને આ સમજાવું કે સી, પછી અહીંયા NH લખતા આપણે, સી ડબલ OH લખતા, અહીંયા એચ લખતા, અહીંયા R1 સમૂહ લખતા, એ રીતના અહીંયા NH લખતા, સી ડબલ OH, R2 H આવું લખતા. તો તમે અહીંયા જ વિચારી શકો છો. આમ આપણે આ એમિનો એસિડનો સમૂહ લખીએ, આ ક્રમ લખીએ, આ છે એમિનો એસિડ છે, આ છે એમિનો એસિડ છે. તો ડાબો છેડો છે એમાં શું આવે છે? એન આવે છે. એટલા માટે એન ટર્મિનલ કહેવાય છે. છેલ્લું છે સમજો કે આ છે, આ એમિનો એસિડ છે, તો આ એન છેડો છે, એન ટર્મિનલ કહેવામાં આવે. આવા સૂત્રો આપણે મૂકતા જઈએ તો આમાં પાછળ છેડો છે એ કયો છે? સી ડબલ OH છે, કાર્બોક્સિલિક સમૂહ છે, સી છે, એટલા માટે સી ટર્મિનલ કહેવાય. અહીંયા દરેક સૂત્ર લખું, છેલ્લે તો શું આવવાનું છે? સી ડબલ OH જ આવશે. અહીંયા છેલ્લે સી ડબલ OH છે. બે હોય તો એના માટે અહીંયા આ એન ટર્મિનલ, અહીંયા સી ટર્મિનલ. ઘણા બધા હોય તો અહીંયા પહેલો આ છેડો છે એને એન ટર્મિનલ કહેવાય, છેડે જે છેલ્લે આવે એને સી ટર્મિનલ કહેવામાં આવે છે. આ સમજણ આપણને હોવી જોઈએ, બરાબર. ચલો, તો ઘણા બધા એમિનો એસિડ ભેગા થઈ અને પેપ્ટાઇડ બંધથી જોડાઈ, નિર્જલીકરણની પ્રક્રિયા થઈ અને પેપ્ટાઇડ બંધથી જોડાઈ અને પ્રોટીનની રચના બનાવે છે. આવી સમજૂતી આપણે ગયા લેક્ચરમાં લીધી હતી. તો આ જે પોઈન્ટ છે એ આપણે ચોપડામાં ગયા 5મા ભાગમાં આપણે જે સમજ્યા હતા તેની નીચે આ લખી નાખશું. તો આ રીતના આપણે સાદી રચના દોરીએ, શૃંખલા બનાવીએ, વચ્ચે પેપ્ટાઇડ બંધ લખીએ, આજુબાજુ એન ટર્મિનલ, સી ટર્મિનલ કહેવામાં આવે છે. અને નીચેની રચના લખવાની જરૂર છે ને એ સમજૂતી માટે છે. આ લખી નાખીશું, પછીથી આપણે પ્રોટીનનું બંધારણ છે એ લખીશું, બરાબર. તો હવે આપણે સમજીએ પ્રોટીનની થોડી ઘણી રચના. આપણે સમજીએ કે એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બનાવે, બરાબર. બંધારણ કેવું હોય? રસાયણશાસ્ત્રમાં આપણે જોવા જઈએ ને, રસાયણશાસ્ત્ર મુજબ તો એમાં આપણને ખબર હોય કેવી રીતના લખવામાં આવે તો NaCl, MgCl2, તો આ રીતના બધા ટૂંકમાં સૂત્રો આવી રીતના લખવામાં આવે રસાયણશાસ્ત્રની અંદર. તો આને દ્વિપરિમાણ રચના કહેવાય. કેવી કહેવાય? દ્વિપરિમાણીય રચના કહેવાય, અથવા તો એ દ્વિપરિમાણીય ગોઠવણી કહેવાય. રસાયણશાસ્ત્રની અંદર આપણે દ્વિપરિમાણીય ગોઠવણી બનાવીએ છીએ. NaCl, MgCl2 આ રીતે સૂત્રો આપણે લખીએ છીએ રસાયણશાસ્ત્રમાં, અને દ્વિપરિમાણીય રચના કહેવાય છે. ભૌતિકશાસ્ત્ર, ફિઝિક્સની અંદર આપણે જે રચના સમજીએ છીએ એ કેવી રીતના એમાં ગોઠવણી હોય છે? ત્રિપરિમાણીય હોય. કેવી હોય?
ત્રિપરિમાણીય રચના જે છે એવી કોનામાં જોવા મળે? ભૌતિક જ્ઞાનમાં. ત્રિપરિમાણીય રચના એટલે શું? તો આપણને થોડું 3D જેવું ચિત્ર લાગતું હોય, 3D જેવું ચિત્ર એની ગોઠવણી હોય, આપણે સમઘન દોરીએ બરાબર, 3D જેવું લાગે એને ત્રિપરિમાણીય રચના કહેવાય. ત્રણેય બાજુથી આપણને જે કંઈ આવતું હોય. જીવ વિજ્ઞાન છે એ જીવ વિજ્ઞાન મુજબ આપણે કોઈ અણુસૂત્ર લખવું હોય અથવા તો કોઈ કેમિકલી બંધારણને આપણે દર્શાવવું હોય તો એના માટે શું ટૂંકમાં ગૂંથવણી છે તો કેવી રીતના બનાવવામાં આવે છે એને આપણે હવે સમજવાની છે, જેને આપણે કહીએ છીએ પ્રોટીનનું બંધારણ. પ્રોટીનનું બંધારણ છે તો રસાયણશાસ્ત્રમાં દ્વિપરિમાણીય રચના સ્વરૂપે બનાવવામાં આવે, NaCl MgCl એ પ્રમાણે. ભૌતિક શાસ્ત્ર છે તો ત્રિપરિમાણીય રચના હોય. જીવ વિજ્ઞાન મુજબ જોવા જઈએ તો 4 પ્રકારે રચના જોવા મળે છે. કેટલા પ્રકારે? 4 પ્રકારે જોવા મળે છે. પહેલી રચના જોઈએ. પ્રાથમિક રચના પ્રોટીનની કેવી હોય? પ્રાથમિક રચનાની અંદર સરળ શૃંખલા હોય, એમિનો એસિડની સરળ શૃંખલા જોવા મળે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આ શૃંખલા છે સરળ શૃંખલા કહેવાય. અહીંયા N ટર્મિનલ અને અહીંયા C ટર્મિનલ. સાદી રચના છે, એમિનો એસિડ છે જોડાયેલા છે, સરળ રીતે એમિનો એસિડ જોડાયેલા છે તો પ્રાથમિક રચના છે. આવી રીતના આપણને પ્રોટીન જોવા મળે, એનું રૂપાવ જોવા મળે. બાયોલોજીમાં જીવ વિજ્ઞાનમાં આપણે આ રીતના NaCl એવી રીતના નથી દર્શાવતા, આવી રચના સ્વરૂપે એને દર્શાવીએ છીએ. બીજી રચના લઈએ, દ્વિતીયક રચના. દ્વિતીયક રચનાની અંદર શું કેવી રીતના ગોઠવણી હોય છે? એમિનો એસિડ જે છે આ જે સરળ શૃંખલા હતી, સાદી સીધી હતી, થોડો વળાંક પામે છે. વળાંક સ્વરૂપે ગોઠવાયેલી કોઈ પ્રોટીન બનેલું હોય એટલે આ રચના છે એ શું છે? કોઈ પ્રોટીન છે. અને ઘણા બધા એમિનો એસિડ છે, આ આપણે જે છે એ શું છે? એમિનો એસિડ કહેવામાં આવે છે. ઘણા બધા એમિનો એસિડ જોડાયેલા છે. તો આ જે સીધી રચના છે થોડી શૃંખલામય બને, વળાંકવાળી બને તો એ દ્વિતીયક રચના ગણવામાં આવે છે. પ્રોટીનની અને દ્વિતીયક રચના કહેવામાં આવે છે. બરાબર. જેમાં આપણે લઈએ તો કે ડાબો છેડો હોય તો ડાબા છેડા પર આપણે પ્રથમ એમિનો એસિડ જોવા મળે. સૌ પ્રથમ સમજો કે ડાબો છેડો આપણે લઈએ તો અહીંયા પ્રથમ એમિનો એસિડ જોવા મળે. તો આના પોઈન્ટ લખીએ તો ડાબા છેડા પર પ્રથમ એમિનો એસિડ અને જમણા છેડા પર છેલ્લો એમિનો એસિડ જોવા મળે છે. બરાબર. આનો પોઈન્ટ છે. આની વચ્ચે હાઇડ્રોજન બંધ જોડાયેલા હોય છે. આ રીતના એને જોઈએ આખી શૃંખલામાં જે વળાંક પામે છે એ વળાંક જે છે વળાંક બે વળાંકની વચ્ચે આ જે બંધ જોવા મળે છે એ હાઇડ્રોજન બંધ હોય છે. કયા બંધ હોય છે? H બંધ. વચ્ચે વળાંક જે છે એ વળાંકની વચ્ચે જે જોડાયેલો ભાગ છે કયો બંધ હશે? હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. બરાબર. ચલો તો કુંતલની જેમ એ વળેલો છે એ પોઈન્ટ આપણે અંદર લખી શકીએ.
કુંતલા આકારે ગોઠવાયેલું છે. જમણી બાજુથી કુંતલની શરૂઆત થાય. જમણી બાજુથી જો આ છેડો કયો છે, જમણી બાજુ ગણાય છે. જમણી બાજુથી કુંતલની શરૂઆત થાય છે. બરાબર. તો આ રીતના દ્વિતીય રચના છે તો વળાંકવાળી છે, કુંતલ આકારે ગોઠવાયેલી હોય છે. ડાબો છેડો છે પ્રથમ એમિનો એસિડ હોય. છેલ્લે જમણો છેડો આપણે ગણીએ આને આડી રચના લખીએ તો એ છેલ્લો એમિનો એસિડ ગણા છે. જમણી બાજુથી કુંતલની શરૂઆત જે છે થાય છે. વચ્ચે બંધ છે તે કયો બંધ હશે તો કે હાઇડ્રોજન બંધથી જોડાયેલા જોવા મળે છે. ચલો આટલી રચના આપણે જોઈએ. દ્વિતીય રચના. એના પછી આપણે લઈએ તૃતીય રચના. પ્રોટીનની તૃતીય રચના કેવા પ્રકારે પ્રોટીન હોય, ત્રીજો એક બંધારણ છે કેવા પ્રકારે જોવા મળે આપણને, તો એન્ટોબાઇક છેડો છે ત્યાંથી ગોળાકાર ગમે તે રીતના આપણે એ લખીએ દોરીએ, પાછો છેડો બહાર નીકળતો હોય. દરેક એમિનો એસિડ તો છે જ, બધા દોરતો નથી. એટલે છેલ્લો એમિનો એસિડ દોરું છું અને અહીંયા એક પહેલો એમિનો એસિડ દોરું છું. વચ્ચે જે છે એ તો એમિનો એસિડ હશે જ. બરાબર. તો ગોઠવણી જે છે પ્રોટીનની, ઘણા બધા એમિનો એસિડ છે. એક છેડો બહાર, સમજો કે અહીંયા એક છેડો બહાર છે. ગોઠવણી એની ઊનના દડા જેવી પોલી રચના હોય. આ બધી ઊનનો દડો હોય કેવો હોય, દોરી વીંટળી હોય, પોલી રચના હોય. આવી રચના છે ઊનના દડા જેવી પોલી રચના. કેવી રચના છે? ત્રિપરિમાણીય. ત્રિપરિમાણીય રચના કહેવાય. ત્રિપરિમાણીય રચના કહેવાય. 3D જેવું આપણને લાગે એમ. તો આવી ગોઠવણી ગોળાકાર ઉપર જોવા મળે તૃતીય રચના પ્રોટીનની કહેવામાં આવે છે. પ્રોટીનનું બંધારણ છે ગોળાકાર, ઊનના દડા જેવી. તૃતીય રચના છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય તો ઊનના દડા જેવી પૂરી રચના છે તો એ કયું પ્રોટીન છે? તૃતીય પ્રોટીન. તૃતીય રચના છે એ પ્રોટીનની જોવા મળે છે. બરાબર છે. તો આમાં આવવાનું કહી શકો એક છેડો છે એન છેડો હોય, માની લો કે આ એન છેડો છે અને સી છેડો છે, ટર્મિનલ. અહીંયા ઓલો તો એક આ એન છેડો છે અને આ સી છેડો છે એવું કહી શકાય. આપણે ટર્મિનલ જે કહીએ છીએ એન ટર્મિનલ અને સી ટર્મિનલ. તૃતીય રચનાની વાત કરીએ. હવે ચતુર્થ રચના વિચારીએ. થોડી અલગ રહેશે. જોડે ચતુર્થ રચના તો પોલીપેપ્ટાઇડ બનતી પેજ જોડાયેલા હશે. હવે અહીંયા અલગ શું છે જુઓ. બધી રચનાની અંદર આપણે જોઈએ તો પ્રાથમિક રચનામાં એક જ શૃંખલા છે, એક જ એમિનો એસિડની શૃંખલા છે જે એક પ્રોટીન છે. આ જ શૃંખલા એક છે થોડી વળાંક પામે છે તેને દ્વિતીયક કહીએ છીએ. આ જે પ્રોટીનની રચના છે એ થોડી ગોળાકાર ઊનના દડા જેવી બને તેને તૃતીયક રચના કહેવામાં આવે છે. ટૂંકમાં ત્રણે ત્રણ જે છે એક જ પોલીપેપ્ટાઇડ છે. અને આપણે શું કહીએ છીએ, ઘણા બધા એમિનો એસિડ ભેગા થાય તેને કયો બંધ કહેવાય? પોલીપેપ્ટાઇડ બંધ કહીએ છીએ. આગળ આપણે સમજીએ. પોલીપેપ્ટાઇડ બંધ કહેવામાં આવે. આ પણ પોલીપેપ્ટાઇડ બંધ જ છે. બરાબર. પણ એક જ છે, એક જ પ્રોટીનની રચના છે. એમિનો એસિડ ઘણા, પ્રોટીન એક, પોલીપેપ્ટાઇડ રચના એક જ પોલીપેપ્ટાઇડ કહેવાય. પરંતુ ચતુર્થ રચનામાં શું હોય? આ એન છેડો, આ સી છેડો, આ એન છેડો, આ સી છેડો, ટર્મિનલ જે કહીએ છીએ, આ એક પોલીપેપ્ટાઇડ છે, આ બીજો પોલીપેપ્ટાઇડ છે. બરાબર. તો એક પોલીપેપ્ટાઇડ અને બીજો કોઈ અન્ય પોલીપેપ્ટાઇડ, આ રીતના બે પોલીપેપ્ટાઇડ અથવા બેથી વધારે પોલીપેપ્ટાઇડ ભેગા થાય, વધારે પ્રોટીન ભેગા થાય. બરાબર. બે શૃંખલા પોલીપેપ્ટાઇડની હોય
અહીંયા આપણે સમજીએ બધી એક જ હતી, અહીં સીધી રેખામાં વળાંક હતી, એક જ પોલીપેપ્ટાઇડ, અહીંયા ગૂંચળામાં હતી એક જ પોલીપેપ્ટાઇડ, અહીંયા બે પોલીપેપ્ટાઇડ છે, બંને ભેગા થાય અને જે રચના બનાવે છે એ ચતુર્થક રચના કહેવામાં આવે છે. બરાબર, એટલે આપણે લખી શકીએ એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા, બરાબર, જોડાયેલી હોય, એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા, અહીંયા હું પોઈન્ટ લખું છું, એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલા જોડાય, સમજી નાખું છું, તેને શૃંખલા જોડાઈ ચતુર્થ રચના બનાવે છે. બરાબર, આ પોઈન્ટ એનું છે. બીજો પોઈન્ટ લખવો હોય તો એ ગમે રીતના હોય, સંઘન આકાર પણ. વિદ્યાર્થીઓ, આ રીતના પ્રોટીનનું જે બંધારણ છે, એક તો આપણે સમજ્યા પ્રાથમિક, દ્વિતીયક છે તેમાં સર્પાકાર, કુંડલાકાર જોવા મળે. તૃતીયક છે તો એ ગૂંચળામાં ઊંના ગળા જેવી ત્રિપરિમાણીય રચના જોવા મળે. ચતુર્થક છે તેની અંદર આગળ જે સમજે બધી સિંગલ પોલીપેપ્ટાઇડ છે. જ્યારે ચતુર્થક રચના છે તેમાં બે પોલીપેપ્ટાઇડ રચના જોવા મળે છે. સિંગલ નહીં પણ એક, બે, ત્રણ, એક ટૂંકમાં એકથી વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલા જોડાઈ જાય તો એ ચતુર્થક રચના તરીકે ઓળખવામાં આવે છે. એનું એક ઉદાહરણ છે, આપણે યાદ રાખીએ. આ લખ્યું છે, એના પછી આપણે બાજુમાં જે પોઈન્ટ છે એ પણ આપણે લખી લઈએ. એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા જોડાઈ ચતુર્થક રચના બનાવે છે. સમઘન ગૂંથો, સમઘન આકાર એ પણ હોઈ શકે, ગોળાકાર પણ હોઈ શકે, પટ્ટી આકાર પણ હોઈ શકે. આ જે છે એ આકાર ઊંના ગળા જેવો છે, એવો સમઘન, આપણે ચોરસ જે કહીએ છીએ તે. ગોળાકાર પણ એ ગોઠવેલું હોઈ શકે છે. પટ્ટી રૂપે સીધું પણ એનો આકાર બની શકે છે. સરસ મજાનું ઉદાહરણ આપણને આપ્યું છે હિમોગ્લોબિન. આપણે નોટબુકમાં લખવાનું છે, નોંધવાનું છે કે ચતુર્થક રચનાનું ઉદાહરણ કયું તો હિમોગ્લોબિન. હિમોગ્લોબિનની અંદર બે આલ્ફા પોલીપેપ્ટાઇડ અને બે બીટા પોલીપેપ્ટાઇડ જે છે એકાબીજા સાથે જોડાય છે અને ચતુર્થક રચના બનાવે છે. યાદ રહેવું જોઈએ, ચતુર્થક રચનાની અંદર કઈ બે પોલીપેપ્ટાઇડ છે જોડાયેલી હોય છે, કયા પ્રોટીનની રચના જોડાયેલી હોય છે? બે આલ્ફા અને બે બીટા જે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. આલ્ફા શૃંખલા કેવી રીતના બને, શું બને, આપણે કંઈ જ યાદ રાખવાનું નથી, ખાલી નામ યાદ રાખવાનું છે. હિમોગ્લોબિન છે એ ચતુર્થક રચનાવાળું પ્રોટીન છે. ઘણી બધી પોલીપેપ્ટાઇડ જોડાયેલી હોય છે. કઈ? બે આલ્ફા બે બીટા જે છે જોડાયેલી હોય છે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ચલો, તો આવી રીતના આપણે પ્રોટીન જે છે એ ઘણી બધી માહિતી આપણે મેળવી. સામાન્ય સૂત્ર એમિનો એસિડનું જોયું, એ ભેગા કેવી રીતના થાય, જોડાય કેવી રીતના, પેપ્ટાઇડ બનતી જોડાય છે, આ બધા એમસીક્યુ બને, કયા બનતી જોડાય પેપ્ટાઇડ બનતી, બંધારણ છે તેઓ પ્રાથમિક રચના, દ્વિતીયક અને ચતુર્થક રચના બને છે. ચતુર્થકનું ઉદાહરણ આપણે યાદ રાખવાનું. બીજા તો ઉદાહરણ આપણને આપેલા નથી, દ્વિતીયકનું એ ચતુર્થકનું આપ્યું છે તો એક યાદ રાખીએ. હિમોગ્લોબિન છે, કઈ રચના છે પ્રોટીનની? ચતુર્થક રચના એ છે. તૃતીયક રચના જે ત્રિપરિમાણીય 3D જેવી આપણને દેખાઈ શકે છે. હવે આપણે પ્રોટીનનું મહત્વ સમજીએ. પ્રોટીનનું શું સમજ્યું? મહત્વ. પ્રોટીન આપણા શરીરમાં અથવા તો જે વનસ્પતિ છે તો વનસ્પતિની અંદર મહત્વ શું, ઉપયોગિતા શું? પહેલું લઈએ કે હિમોગ્લોબિન સ્વરૂપે. હિમોગ્લોબિન છે આપણે હાલ જ જોયું, ચતુર્થકની પ્રોટીનની રચના છે. એ શું મદદ કરે? તો O2 અને CO2 ના વહનની મદદ કરશે. O2 અને CO2 વહન કરે છે. કોણ? હિમોગ્લોબિન. ખાલી મહત્વ આપણે આ રીતે યાદ રાખવાનું છે. કદાચ બુકની અંદર આટલા બધા મહત્વ બુકની અંદર આપ્યું જ નથી. આપણને નીટની અંદર ઉપયોગી બને. આગળ એવા ટોપિક ભણીશું જ્યાં આપણને આ બધા જ પ્રોટીન મદદ કરશે ને આપણને એક માર્કમાં પૂછાય ક્યાંય તો આવડે, બાકી બુકમાં નથી. ચલો, મેલેનિન છે તો આપણી ત્વચા જે છે
ત્વચા, ચામડીનો રંગ. આપણે કહીએ ને કે વધારે તડકામાં આપણે રહીએ તો મેલેનિન વધારે સક્રિય થાય. મેલેનિન છે એક પ્રોટીન છે, ત્વચા ઉપર આવેલું પ્રોટીન છે. જેટલો તડકો વધારે પડે એટલું એ સક્રિય થાય. સક્રિય થાય એટલે આપણો ત્વચાનો રંગ જે છે એ બ્લેક થાય. મેલેનિન જેટલું વધારે સક્રિય એટલો રંગ કેવો બનાવે? બ્લેક બનાવે છે. એટલે છાંયડામાં રહીએ એટલે આપણું શરીરનો ત્વચાનો રંગ છે એ કેવો બને છે? વ્હાઇટ બને છે. કેમ કે મેલેનિન ત્યારે બિન સક્રિય રહે છે, વધારે એટલું સક્રિય હોતું નથી. મેલેનિન પ્રોટીન છે ત્વચામાં આવેલું હોય, ચામડીનો રંગ નક્કી કરવા માટેનું એક પ્રોટીન છે. ક્લોરોફિલ તો આપણે સમજીએ જ છીએ અને જાણતા આવ્યા છીએ. પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી છે ક્લોરોફિલ. કેરોટીન. કેરોટીન જે પ્રોટીન છે આપણા વાળ હોય, નખ હોય એની અંદર આવેલું હોય. નખ હોય તો એ આમ જો આપણને કેવું એને વધારે ડેમેજ કરીએ તો આપણને નુકસાન થાય, બાકી થોડું ઘણું ડેમેજ હોય તો આપણને કોઈ એની સંવેદના મળતી નથી. વાળને આપણે ગમે એમાં મચોડીએ તો કે એની સંવેદના કે આપણને કે એનાથી દર્દ ના થાય. તો વાળ છે, નખ છે, એવી જગ્યાએ કેરોટીન નામનું પ્રોટીન આવેલું હોય છે. બરાબર. એક્ટિન અને માયોસિન પ્રોટીન છે. તો એ 20મા ચેપ્ટરમાં આ બંને પ્રોટીન આવે છે. 20મું ચેપ્ટર આમાં આપણે જે ભણ્યા એમાં અભ્યાસક્રમમાં ખાલી કંકાલ તંત્ર છે એટલે આપણે એટલું જ ભણ્યા. કે આગળનો ટોપિક સ્નાયુનો ભણ્યા હોઈએ બરાબર, તો એની અંદર એક્ટિન અને માયોસિન પ્રોટીન આવે. શું કામ કરે? સ્નાયુનું સંકોચન પ્રેરે છે. શું કામ કરશે? સ્નાયુનું સંકોચન પ્રેરે છે. એક્ટિન અને માયોસિન પ્રોટીન છે. ફાઇબ્રિનોજન. તો ફાઇબ્રિનોજન પ્રોટીન છે એ રુધિર જામવાની ક્રિયામાં મદદ કરે છે. જ્યારે પણ આપણા શરીરને કોઈ ડેમેજ થાય, રુધિર બહાર નીકળતું હોય, બહાર નીકળતું રુધિર હોય ત્યારે એને જામવા માટે બંધ થઈ જાય, રુધિરનો પ્રવાહ જે છે બંધ થાય, જામવા માટે ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન આવેલું હોય એ મદદ કરે છે. રોડોપ્સિન પ્રોટીન. તો રોડોપ્સિન જે છે આંખનું પ્રોટીન છે. ટૂંકમાં આંખને એ મદદ કરે છે જોવા માટેની. કોલેજન પ્રોટીન. કોલેજન છે કોષીય દ્રવ્ય જે આપણે કહીએ ને, કોષ આંતરકોષ આધારક એમ. આંતરકોષીય આધારક. કોષ હોય, કોષની વચ્ચે આંતરકોષનો જે માર્ગ હોય, બે કોષ વચ્ચેની જગ્યા હોય અને આંતરકોષીય આધારક કહેવાય. હોય એક કોષ છે તેની અંદર જે કોષ રસ આપણે આવેલું હોય, વચ્ચે કોષ કેન્દ્ર હોય, એને કહેવાય આંતરકોષીય આધારક. અથવા એકબીજા કોષ પ્રત્યેનો આધારક કોષની અંદર. કોષને મદદ કરતું એક પ્રોટીન જે કોલેજન એને કહેવામાં આવે છે. કોલેજન નામનું પ્રોટીન છે. આંતરકોષીય આધારક કોષને ટૂંકમાં મદદ કરે છે. બીજું કોઈ વધારે ડિટેલ આપણે સમજવી નથી. ટ્રિપ્સિન. ટ્રિપ્સિન છે એક પ્રકારનો ઉત્સેચક છે. એ આપણે 10મા ધોરણમાં પણ આવે છે. પાચન તંત્ર જે મનુષ્યની ભણ્યા એની ટ્રિપ્સિન આવે, એમિનો એસિડ વાળી રચના આવે, એની સાથે જોડાયેલો એક શબ્દ છે ટ્રિપ્સિન. એક પ્રકારનો ઉત્સેચક છે. અહીંયા આપણે મહત્વ સમજવી છે. આની અંદર એક હિમોગ્લોબિન સમજ્યા, મેલેનિન, ક્લોરોફિલ, કેરોટીન, એક્ટિન, માયોસિન, ફાઇબ્રિનોજન, રોડોપ્સિન, કોલેજન, ટ્રિપ્સિન, આ બધાનું મહત્વ છે. અને કેટલાક ક્યાં ક્યાંય મદદ કર્યા બધા પ્રોટીનના નામ છે. એન્ટીબોડી પ્રોટીન. એન્ટીબોડી પ્રોટીન છે એ લડવા માટે, રોગ પ્રતિકારક સામે લડવા માટે સામે લડવા માટે ઉપયોગી છે. હવે તમને અહીંયા જે લખું છું એ દેખાતું હોય તો ઠીક છે, બરાબર. બાકી હું જે બોલું છું 2-3 પ્રોટીનના નામ આપણે બાકી છે એ હું બોલું છું એ સાંભળીને આપણે નોટબુકમાં લખી લઈશું. દેખાતા હોય તો તમે લખી શકો છો. ઇન્સ્યુલિન છે તો ઇન્સ્યુલિન છે એક પ્રકારનું શું છે? અંતઃસ્ત્રાવ છે. ઇન્સ્યુલિન શું છે? અંતઃસ્ત્રાવ છે. જે આપણે
ડાયાબિટીસનો રોગ છે એ ઇન્સ્યુલિનની ઉણપથી થાય છે. આ આપણને ખબર છે અને 10માં એ સમજ્યા છે. તો ઇન્સ્યુલિન છે એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, એ એક પ્રોટીન જેવું એક બંધારણ છે. રિસેપ્ટર આ પણ આપણે 10મા ચેપ્ટર ધોરણ 10 ની અંદર 7મું ચેપ્ટર નિયંત્રણ અને સંકલન એ ચેપ્ટરમાં આ શબ્દ આવ્યો. 7મું ચેપ્ટર નિયંત્રણ અને સંકલન જે છે ચેતાકોષની રચના સમજ્યા 10માં બરાબર, એ વામનતા અને જીએચ એ જે ચેપ્ટર છે એમાં શરૂઆતમાં આપણે સમજ્યા પ્રસ્તાવના રિસેપ્ટર કોને કહેવાય? તો આપણી જે સંવેદના ગ્રાહીઓ છે, નાક હોય, જીભ હોય, કાન હોય, આંખ હોય, આ બધી સંવેદના ગ્રાહી છે, ત્વચા હોય, તો એ બધી જ સંવેદના ગ્રાહી આપણે અડીએ એટલે તરત ખબર પડે, આંખ ઉપર પવન જાય તરત ખબર પડે, સુગંધ જાય નાકમાં તરત ખબર પડે. તો સંવેદના ગ્રાહી જેટલી પણ છે મેં હું જે નામ આપ્યા એ બધાની ઉપર રિસેપ્ટર આવેલા હોય. શું હોય રિસેપ્ટર? એટલે એક પ્રકારનો એક ભાગ કે જે સમજો કે આપણે કોઈ સારી સ્મેલ નાકમાં જાય એ રિસેપ્ટર એને સ્વીકારેલ તરત આપણું મગજ કે ભાઈ તમે જે સૂંઘી રહ્યા છે આ વસ્તુની સુગંધ છે, તો આવું નક્કી કરતું એક જે છે રિસેપ્ટર કહેવાય. તો રિસેપ્ટર છે એ શું છે? સંવેદના ગ્રાહી છે. એક શબ્દમાં સમજ, રિસેપ્ટર છે તે શું છે? સંવેદના ગ્રાહી છે, બરાબર. એના પછી ગ્લુકોર નામનું પ્રોટીન છે. તો એ ગ્લુકોઝનું રુધિરમાં વહન કરાવડાવે છે. જેમ કે રુધિરની અંદર O2 અને CO2 નું વહન કરવાનું હોય એના માટે હિમોગ્લોબિન મદદ કરે. એવી રીતના ગ્લુકોઝનું રુધિરમાં વહન કરાવવું હોય, ગ્લુકોઝનું O2 CO2 નું હોય તો હિમોગ્લોબિન, ગ્લુકોઝનું રુધિરમાં વહન કરાવડાવવું હોય તો કયું પ્રોટીન મદદ કરે? ગ્લુકોર. નામ યાદ રાખવાનું. આટલા પ્રોટીન છે એ આપણે એનું મહત્વ છે એ સમજ્યા. આપણા શરીરમાં ઘણા બધા પ્રોટીન આપણે કેટલાક જ સમજ્યા. આના સિવાય પણ ઘણા બધા પ્રોટીન આપણા શરીરમાં આવેલા છે, વનસ્પતિની અંદર પણ જોવા મળે છે. એક ખાસ યાદ રાખવાનું છે, એક માર્કમાં પૂછાય છે, બુકની અંદર આપેલું છે, જીવાવરણમાં સૌથી પ્રભાવી, જીવાવરણ એટલે જેટલા પણ સજીવો છે, વનસ્પતિ હોય કે પ્રાણીઓ, એ આખા જીવાવરણમાં સૌથી વધુ પ્રભાવી જે પ્રોટીન છે એ રૂબિસ્કો છે. શું છે? રૂબિસ્કો. RUBISCO એનું પૂરું નામ છે હું અહીંયા લખું છું. રૂબિસ્કો છે જીવાવરણમાં સૌથી પ્રભાવી પ્રોટીન છે. પૂરું નામ આપણે લખીએ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. ફરીથી બોલી જાઉં છું. રૂબિસ્કોનું પૂરું નામ છે, જે પ્રોટીનનું પૂરું નામ છે, પૂછાતું હોય છે એક માર્કમાં. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ, બરાબર. તો આનું પૂરું નામ છે કાર્બોક્સિલાઇઝેસ પણ એને કહેવામાં આવે છે, બરાબર. કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ ને એનું પૂરું નામ કહેવામાં આવે છે. તો એ ખાસ યાદ રહેવું જોઈએ. બીજા આપણે બુકમાં કદાચ આપેલા નથી, યુટ્યુબ પર જે આપેલું છે જીવાવરણ રૂબિસ્કો છે, આ બે આપેલા છે, તો એક માર્કમાં આપણે પૂછી શકીએ છીએ. તો આટલી વાત જે છે આપણે પ્રોટીનની જે બંધારણ છે એ સમજે. અહીંયા આપણે પ્રોટીનનો જે ટોપિક છે એ આપણે પૂરો કરીએ છીએ. કયા કયા પૂરા કરીએ? કે ન્યુક્લિક એસિડ પૂરો કરીએ, એમિનો એસિડ પૂરો કરીએ. એમિનો એસિડ ભેગા થાય એટલે શું બનાવે? પ્રોટીન બનાવે. તો પ્રોટીનને પણ આપણે પૂરું કર્યું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું.